તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધાય? આજ તો ભાઈ ઘેરે છે, આપણે ક્યાંય કામે ગયા નથી. અને આ ખુશી જો કયું ની વાહે લાગી. હું બનાવું તારે? એને છે ને ભાઈ આપણે એને ખટારો બનાવવો છે, તો પેલા દુકાને જવું છે, બકાલું લેવું છે અને એક પૂઠું ગોતી આપણે, અને પછી એને કંઈક ખટારો બટારો બનાવી દઈએ. આપણે ટ્રાય કરીએ, આપણા જમાનામાં હતી એવી. કા ખુશી? હાલો બાયણે નીકળો, હાલો ડેલી બંધ કરવી. બકાલું લઈ આવીએ રસ્તામાંથી. કા જો પાણાની ગાડી આવી છે, ખુશી દેખાડે છે. કા ખુશી? તો ઓલા ટાકાવાળી દુકાન છે ને ભાઈ, અમારા ભાવેશભાઈની છે. અમે બકાલું લેવા આવ્યા છે, અમારા ભાઈ પાસે ડીજે છે. જો ડીજે છે. કા ખુશી? ઝૂલો ને જો ઝૂલે હિસકે રાખે નવરો હોય તો આ ભાઈ. બકાલું લઈ લે. દાણા શું છે એમાં? 20 ગ્રામ. હાલો 20 રૂપિયાના દાણા કરી દો અને ટમેટા આપી દો. ખટારો બનાવવો છે ને એમ કે છે કે પપ્પા ખટારો બનાવી દે. કા હાલો દુકાનેથી પૂઠું લઈ આવી આપણે, પછી ખુશીને ખટારો બનાવી દઈએ. ખુશી હાટું આઈસ્ક્રીમ લીધું ને એક ખોખાનું કીધું. કા ખુશી? ભણવા જવું છે? દાદા એમ કે ભણવા હોય જતો. અમારે જો આ પબ્લિક જોઈતી છે ગામની, રોડ મસાર રમે. એ નાખ્યો ક્યાં નાખી દીધો? સિવા દડો સવી મને ઘેર દડો નાખી દીધો. સમજો ભાલા બાપા ખોખું ખાલી કરે જો તારા હાટું. પછી એનો ખટારો બનાવો. હાલે લઈ લે, હાલે હવે ખટારો બનાવો ને એમાંથી. સમસી લાવો ભાઈ, ભાવેશભાઈ. હાલો શું કરશો તું? હા કોને? દાદીને દેખાડશો? હાલો એક ગાંડું ક્યાં ધોડ્યો જા, ક્યાં ધોડી જા. ખટારો આવે કે અમારે ખટારો બનાવો ભાઈ. હાલો આપણે ઘેર પૂગી ગયા. તો આપણું ઘર છે, મારું ઘર છે, બરોબર. હવે ચંપલ કાઢ નાખીએ. આપણું ઘર છે, કોનું ઘરથી કાતર મળી ગઈ છે. અને ખટારાના વ્હીલ બનાવવા માટે અમે 4 જૂની બંગડીઓ લીધી છે, અને થર્મોકોલનું છે, થર્મોકોલ લીધું છે. આ છોકરી મને કઈ બોલવા જ નથી દેતી. શું કેવું તારે? હા લઈ લો, હાલો એને હાલો હાલો ઘેરે વયા જાય પાછા ને કામ ચાલુ કરી દઈએ. જો એવું નથી કે આપણે રમકડા લેવાની આપણી પાસે પૈસા નથી, તો તમે એવું ભાઈ છે બનાવીને છોકરાઓને દો ને તો એને બહુ ગમે. હા હા મોયરાલ આપણે જીનકા હતા ને તે આપણે ઓલો હરિયાનું ટ્રેક્ટર બનાવી દેતા કેવી મજા આવતી. એટલે સંપલના ડટા હોય એના વ્હીલ બનાવીને મને ખટારો બનાવી દેતા. હા હાલ હાલ તો હાલતી સીજા. આ કાપી લે તો દાદી કેમ બને?
હા થોડું ભીનું છે ને આઈસ્ક્રીમ ખાલી થયું એટલે થોડું આપણે લાગે આપવામાં અમે ભણતા ને ભાઈ એટલે તમે નાનપણમાં કઈ કર્યું અમે પ્રાથમિક શાળામાં પહેલાના જમાનામાં અત્યારે અસાઇનમેન્ટ આપે એમને શું કહેતા ખબર કોઈ પણ વસ્તુ બનાવી દેવાની પછી રમકડું ગારાના બનાવતો ભલે ખાના બનાવતો તું કહેતો ગારાના રમકડા બનાવવાના ઉઠાના રમકડા બનાવવાના હા થર્મોકોલના બનાવો કે પછી કોઈ બીજી વસ્તુ બનાવો કોઈ પણ વસ્તુ તમારે બનાવી જવાની હા ભણતા ને ભણવા જતા ને તેમને રમકડા બનાવીને લઈ જવાના મળે નિશાળે જો બોડી ગયા હતી હટાવો રીલ બનાવવા જો નું લાગે બેટા થોડું મોટું થયું સરખું છે જો આપણે ખટારાની બોડી બનાવી લીધી છે હવે બને છે ખટારાના વ્હીલ શું બને ખુશી જો તમને બતાવવાનું બે બાપ દીકરી આજ પૂછો કર્યો દુનિયાનું ગંધારા કરી નાખા થપ્પડ મારશે જો કેમ છે વ્હીલ હજી ત્રણ કાપવાના છે આવા ના કરે બરોબર એક કપાણું હતી ત્રણ કાપવાના છે બહુ પસંદ ભાઈ એક ફાટી નથી ડગરું ચાકુ નહીં લાગે તાર મમ્મી આવશે ખીજા છે તો તમે બાપ દીકરી પૂછો કરી બેઠા હું કે તું ખીજાય ને નહીં ખીજાય તો તારે મારવાની નહીં મારે કાપા મેળ નથી આવતું કપાઈ ગયો એક કપાઈ ગયો બે પૈસા શું છે એ છે થર્મોકોલ શું કરવાનું છે એક બાકી તમે ટકલો કર્યો હતું થોડું ખાઈ હોય તો મને નથી રીલ બનાવો હાલો બીજું રીલ બની ગયું ગ્રીન 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 કેમ હાલ છે પછી કેમ બીજું બે રીલ બની ગયા વ્હીલ બની ગયા હે 4 વ્હીલ બની ગયા હવે વ્હીલ ને ફિટ કેમ કરશું આપણે ફિટ કેમ કરવા આમાં પણ
જો આ બોડી ખટારાની જો કેમ છે જો દેખાય ને ખટારો છે ને આગળથી બધી રીતે જો આને ફિટ કરવાના છે વ્હીલને એનો આપણે કંઈક જુગાડ લગાડીએ પેલા હું ગોતી લઉં પછી તમને દેખાડું હાથલો પડે ને બેહવાન ના હોય કે તો ભાંગી જાય હવાની વાહે લાગી ખટારો બનાવો આપણે કઈક બનાવ્યો ટ્રાય કરી છે જેવો બન્યો જો કે મોટો બનાવવાનું કીધું તો કે માન બહેનો આવડ્યો જો કેમ છે ગાડી આપણી ડમ્ફર જો ડમ્ફર આપણું કેમ છે કઈ ઘટે જો ડમ્ફરમાં તું બેસી જાય તો ફાટી જાય ડમ્ફરનું વજન કેવડો હોય હવે આપણે આમાં દોરી બાંધી પેલા હાકીએ કેવું ગાલે છે કા ખુશી તો ફાઇનલી આપણો ખટારો તૈયાર થઈ ગયો છે અને ખુશીબેન લઈને આવે જો તમને દેખાડું તાણ તાણ કેમ જવા દો ગાડી જવા દો ગાડીની વ્હીલ નીકળી જાય જવા દો પીપી મિત્રો આપણે જો છોકરાઓને ખુશ રાખવા માટે કંઈક નાના પ્રયત્નો કરતા રહેવા જોઈએ કારણ કે છોકરાનું બાળપણ છે ને અનમોલ છે ભાઈ આપણે અત્યારે તમને ખબર છે કે ટાઈમ આપણો વયો ગયો તો મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રામ રામ